હેલો દોસ્તો, તો ચાલો આજે આપણે ઘઉંના લોટમાંથી સેવ બનાવીશું. જો લોટ બાંધી દીધો છે. આ છે સંચો, તમે શું કહો છો? આ સંચામાં છે ને આ ઘઉંનો લોટ છે ને આપણે એમાં એ કરી દઈશું અને પછી સેવ પાડીશું. હા દોસ્તો, તો તમે કેવી રીતના સેવ પાડો છો? દોસ્તો, અમારે ગુજરાતમાં છે ને હોળીમાં સેવ બનાવે છે અને ખાય છે. હોળી માતાની અંદર નાખે છે અને સેવો પછી ખાય છે. કેમ છો મિત્રો? બધા મજામાં છો તમે? હાય દોસ્તો, આવી રીતના ગોળ ગોળ ફેરવશું. દેખો, થોડું થોડું ફેરવવાનું છે. જેમ જેમ તમે ફેરવશો ને તેમ સેવો આવી રીતના ગોળ ગોળ ફેરવશો ને તેમ સેવો પડશે. તો દોસ્તો, તમે સેવ બનાવો છો? અમે હોળીમાં બનાવીએ છીએ સેવ. આ દોસ્તો સ્પેશિયલ હોળીની રેસીપી છે. આ હોળીમાં ખવાય છે. એના અંદર ખાંડ નાખવાની આવે છે. એને ગરમ કરીને પછી ખાંડ નાખવામાં આવે છે દોસ્તો. દેખો, આવી રીતના અંદર એ કરી દેવાનું, પછી સેવો પાડવામાં આવે છે. દોસ્તો, પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો દોસ્તો. અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. તો આવી રીતના ધીમા ધીમા પારવાની હોય છે અને પછી એને હાથથી આપણે તોડી લેવાની હોય છે. તો જો સેવ પડી ગઈ છે ને, પછી આ છે ને બીજી તીખી સેવ બનાવી છે. મને બહુ ભાવે છે ને એટલા માટે તીખી સેવ બનાવી છે. એમાં મરચું, મીઠું એ બધું નાખીને બનાવી છે. આ દેખો દોસ્તો, તો હવે આપણે આ બનાવી દીધી છે. બધી સેવો પડી ગયેલી છે. જો સેવો બધી બની ગયેલી છે. કેવું લાગે છે જુઓ ને. તો જો આ સુકાઈ નથી, આ સૂકી છે. તો દોસ્તો, એને છે ને બાફી દેવાની. પછી આ બાફેલી સેવો છે, પાણીમાં મિક્સ કરીને બાફી દીધેલી છે. એક કઢાઈમાં પાણી લેવાનું, ગરમ થવા દેવાનું અને પછી એને બાફી દેવાની અને પછી ખાંડ નાખી દેવાની. પછી એને નાના છોકરાઓને સારી લાગે છે. અમારે હોળીમાં એને પ્રસાદી તરીકે ખવાય છે. અને એમાં છે ને ઘી બી નાખી દેવાનું, ઘી નાખવાનું અને ખાંડ નાખવાનું. અને દોસ્તો, બીજી એક વાત કહું, છે ને તમે તીખી બી બનાવી શકો છો. એમાં મરચું, મીઠું, ટમાટર બધી મિક્સ સબ્જી ભેગી કરીને બનાવી શકો છો. અને મેગીનો મસાલો નાખીને તમે ખાશો ને તો જાણે મેગી જ લાગશે. મને નહીં ભાવતું એવું. જો આ થઈ ગયું છે ને, પછી નાખશો ઉપર નાખી લેજો. નાના છોકરાઓને બી સ્પેશિયલ છે આ રેસીપી. છે ને, દેખાય છે ને મસ્ત છૂટી છૂટી. એને બાફી દેવાની અને પછી બાફી જાય ને એટલે પાણી કાઢી લેવાનું અને પછી ખાંડ નાખી દેવાની, પછી ઘી નાખી દેવાનું અને પછી સર્વ કરી લેવાનું. પછી જોયા દોસ્તો, તમે એ છે ને તીખી સેવ બી બનાવી હતી. નાના બાળકોને, મોટાને અને આપણે